સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરના તિરુપતિ રાજનગર ખાતે દીકરી પૂજન સાથે નવરાત્રીનો પ્રારંભ। દીકરીઓની પૂજા બાદ કુમકુમ પગલા પાડી ગરબાની રમઝટ બોલાવી। બનાસકાંઠા કોરી ઉદ્યોગ માલિકોએ આપ્યું આવેદનપત્ર। પડતર પ્રશ્નોને લઈને કોરી ઉદ્યોગ ઠપ। ધાનેરા તાલુકાના બાપલા ગામ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં બાળકોએ કરી 65 કૃતિઓ રજૂ। બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓએ સૌને કર્યા મંત્રમુગ્ધ। જિલ્લા પોલીસ વડાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગામડાઓની લીધી મુલાકાત। સરહદ પર રહેતા લોકોને પડતા પ્રશ્નોની જાણકારી મેળવી યોગ્ય સમાધાન લાવવાની આપી ખાતરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, જેમાં ગુજરાતીઓ મન મૂકીને 9 દિવસ માની આરાધના કરી માના ગરબા ગાય છે। જેમાં પાલનપુર આબુ હાઈવે પર આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં નવરાત્રીના પ્રથમ દિવસે 51 દીકરીઓની પૂજા કરવામાં આવી હતી। જેમાં દીકરીના પરિવારજનોએ દીકરીની પૂજા કરી નવરાત્રી પર્વની શુભ શરૂઆત કરી હતી। નવલી નવરાત્રિને લઈને ખેલૈયાઓની આતુરતાનો અંત આવ્યો છે, જેમાં ઠેર ઠેર શેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ ધૂમ મચાવે છે। નવરાત્રિના પ્રથમ નોરતાની શરૂઆત થતાની સાથે જ પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલી ન્યૂ પાલનપુર વિસ્તારની તિરુપતિ રાજનગર સોસાયટીમાં સોસાયટીના રહીશો દ્વારા 51 દીકરીઓનું પૂજન કરી નવરાત્રિ પર્વનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જેમાં દીકરીના પરિવારજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે દીકરીઓની પૂજા કરી તેમના કુમકુમ પગલા પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ દીકરીઓ પરિવાર સાથે ગરબે ઘૂમી હતી, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લોકો જોડાઈ ગરબે ઘૂમ્યા હતા। ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ખૂબ સારી રીતે જીવી શકાય એ આપણો નવરાત્રિનો સૌથી મોટો ઉત્સવની અહીંયા ઉજવણીની શરૂઆત અમે 51 દીકરીઓની પૂજા વિધિ કરીને આજે કરી રહ્યા છીએ। તમામ લોકો ખૂબ પોઝિટિવ વાઇબ્રેશન સાથે અહીંયા પધાર્યા છે અને 51 શક્તિપીઠ સ્વરૂપ દીકરીઓની પૂજા કરીને આ ગરબાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પવિત્ર નવલા નોરતાની ઉજવણીના ટાણે આજે બીજા નોરતે ધાનેરા પોલીસ લાઇનમાં આવેલા મા અંબેના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો।
મંદિર એક વર્ષમાં તૈયાર થઈ જતા ગત વર્ષે બીજા નોરતે ભારે ઉત્સાહ સાથે મા અંબેના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. જ્યારે આજે મંદિરને એક વર્ષ પૂરું થઈ જતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિધિ વિધાન સાથે પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરા તાલુકા સહિત પોલીસ વિભાગ અને રાજકીય આગેવાનોની હાજરી આજે પવિત્ર ધાર્મિક ઉત્સવમાં જોવા મળી હતી. આધ્યાત્મિક અને ભક્તિ સાથે જોડેલા પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલે ધાનેરા પોલીસ લાઈને જાણે સ્વયંભૂ અંબાજી બનાવ્યું હોય તેમ અંબેમાની ભાવ સાથે ભક્તિ થઈ રહી છે. જાણીતા શાસ્ત્રી અલ્પેશભાઈ ત્રિવેદી દ્વારા આખો દિવસ વિધિવત રીતે પૂજન સાથે યજ્ઞ અને આરતી યોજવામાં આવી હતી. આજે હજારોની સંખ્યામાં ધાનેરા અને જિલ્લાની ધર્મપ્રેમી જનતાને ભોજન પ્રસાદ સાથે ભક્તિનો આનંદ માણ્યો હતો. નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે અને રાત્રિ દરમિયાન માતાજીના ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે દિવસે શાળાઓમાં પણ ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ નવરાત્રિ પર્વને લઈ ગરબા મહોત્સવનું આયોજન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ મન મૂકીને ગરબા રમવાની મજા લૂંટી હતી. શાળાના આખા મેદાનમાં આજે વિદ્યાર્થીઓએ ખેલૈયાઓ બનીને ઘેરી લીધું હતું. નાના ભૂલકાઓથી માંડીને શાળાના શિક્ષકો પણ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબાની મજા માણી હતી. વર્તમાન સમયમાં નૈતિક અધપતનની વધતી જતી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે હવે ન્યાયતંત્ર પણ ખૂબ જ ગંભીર બન્યું છે. ત્યારે ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે એક સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારી છે અને 10,000નો દંડ કર્યો છે. ધાનેરાના ગંજ રોડ પર પોતાના ભાઈ પાસે બેઠેલી એક સગીરાને ધાનેરાના ભીલવાસમાં રહેતો મહેન્દ્ર માજીરાણા નામનો યુવક પકડીને અંધારામાં લઈ ગયો હતો. ત્યારબાદ આ સગીરાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાનો કેસ ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ નીલમબેન બ્રહ્મભટ્ટની ધારદાર રજૂઆતને પગલે આરોપીને 20 વર્ષની સજા ફટકારવા ઉપરાંત 10,000નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ના ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે સરકારમાંથી 10,50,000 રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઇકબાલગઢ નજીક આવેલા કેદારનાથ જેસોર અભયારણ્યમાં લાચંદ્ર ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. લાચંદ્ર ફાર્માના પ્રિયવત ગઢવીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમ જેસોર અભયારણ્ય રેન્જના અધિકારીઓ પણ જોડાયા હતા. ઇકબાલગઢ નજીક આવેલા કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કચરો આ રમણીય સ્થળ પર એકત્રિત થતો હોય છે. ત્યારે આ પવિત્ર અને કુદરતી સંપદાથી ભરપૂર સ્થળ પર પ્રકૃતિનું રક્ષણ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા હતા અને કેદારનાથ તળેટીથી માંડીને ઉપર સુધીના માર્ગ પર વેરવિખેર થયેલા કચરાની સફાઈ કરીને આ સ્થળને સ્વચ્છ બનાવ્યું હતું. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા કોરી ઉદ્યોગ માલિકોએ આપ્યું આવેદનપત્ર. પડતર પ્રશ્નોને લઈને કોરી ઉદ્યોગ ઠપ. ધાનેરા
તાલુકાના બાપલા ગામ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં બાળકોએ કરી 65 કૃતિઓ રજૂ. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓએ સૌને કર્યા મંત્રમુગ્ધ. જિલ્લા પોલીસ વડાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગામડાઓની લીધી મુલાકાત. સરહદ પર રહેતા લોકોને પડતા પ્રશ્નોની જાણકારી મેળવી યોગ્ય સમાધાન લાવવાની આપી ખાતરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને આજે પાલનપુર ખાતે બનાસકાંઠા ક્વોરી ઉદ્યોગના માલિકોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ક્વોરી ઉદ્યોગે હડતાલ પડતા ધંધો ઠપ થઈ ગયો છે. છેલ્લા કેટલાય સમયથી વિવિધ પડતર માંગણીઓને લઈને ક્વોરી ઉદ્યોગના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જોકે તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે ક્વોરી સંચાલકોએ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ક્વોરી ઉદ્યોગ સંચાલકોનું કહેવું છે કે ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણી આવક થઈ રહી છે. બનાસકાંઠામાં ક્વોરી ઉદ્યોગથી સરકારને ઘણો ફાયદો છે. અત્યારે આ ઉદ્યોગ ઠપ થઈ જવાથી અનેકની રોજગારી છીનવાઈ છે. 10,000થી વધુ લોકો રોજગાર મેળવતા હતા, જે હાલ બંધ થયો છે. ત્યારે આવનારા તહેવારોમાં પણ જે શ્રમિકો છે તેમને ભારે મુશ્કેલી પડી શકે તેમ છે. સરકારમાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ સરકાર અમારા વિવિધ મુદ્દાઓની માંગણી સ્વીકારી નથી અને તેના કારણે ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે. રાજ્યભરમાં પડતર પ્રશ્નોને લઈને ક્વોરી ઉદ્યોગ હડતાલ પર છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા ક્વોરી એસોસિએશનને પણ અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ઈસીઆર અને માઇનિંગના પ્રશ્નોને લઈને 40% ક્વોરીઓ બંધ છે. સરકારના જુદા જુદા નિયમો અને રોયલ્ટી પેપર આપતા ન હોય અન્ય 20% ક્વોરીઓ પણ બંધ કરવાનું મન બનાવી લીધું છે. ત્યારે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ક્વોરી ઉદ્યોગ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા ક્વોરી એસોસિએશન અત્યારે દરેક ક્વોરી અમે ઉદ્યોગ બંધ કરી દીધા છે. એ સરકારના વારંવાર નિયમો અલગ અલગ છે. અમારે ઈસી માઇનિંગ પ્લાનના કારણે અમને હમણાં ઈટીઆરઓ બંધ કરી દીધા છે. અમારા રોયલ્ટી પેપરો આપતા નથી. એના હિસાબે અમારા 40% ક્વોરી ઉદ્યોગો બંધ કરેલ છે અને બીજા 20% બંધ કરવાનું કહે છે.
તો અમે અત્યારે શેખ શાક બધાને 100% કોરી એસોસિએશનવાળો ઉદ્યોગે નક્કી કરેલ કે ભાઈ આપણે શેખ શાક બંધ કરી દઉં, તો અત્યારે ધંધા અમે બંધ કરી દીધા. રોજગારી લગભગ 10 થી 12 હજાર માણસોની સેવાય. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ભાભર તાલુકાના 19 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાભર મામલતદાર રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રૂણી ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક, આરોગ્ય, ફોરેસ્ટ વિભાગ, આવકનો દાખલો, જાતિના દાખલા જેવા અલગ અલગ વિભાગો બનાવીને લોકોના એક જ સ્થળ ઉપર કામ થાય તેવા અભિગમો સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ભાભર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત અલગ અલગ વિભાગોના કર્મચારીઓ સાથે સેવા સેતુમાં સમાવેશ કરવામાં આવેલા ગામોના લોકો તેમજ રૂની ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. આજરોજ રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ માનનીય કલેક્ટર સાહેબ, માનનીય મદદનીશ કલેક્ટર સુઈગામના માર્ગદર્શન નીચે રાજ્ય સરકારના 10મા તબક્કાના બીજા વિભાગનો સેવા સેતુ પ્રાથમિક શાળા રૂણી ખાતે આજરોજ યોજવામાં આવેલ છે, જેમાં ભાભર તાલુકાના 19 ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે. જુદી જુદી યોજનાઓ નીચે તમામ વિભાગો અત્રે હાજર છે. તમામ વિભાગોની જે કંઈ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરેલી યોજનાઓનો અહીંયા તમામ લાભાર્થીઓને કોઈપણ જાતના ચાર્જ વગર વિનામૂલ્યે આપવાનો આજે કાર્યક્રમ રાખેલો છે. લોકો બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે, એ પ્રમાણમાં લોકો હાજર રહેલ છે અને લોકોના કામો કરવામાં આવેલા છે. ખાસ કરીને કઈ તો આપણે જે રેશન કાર્ડમાં નામ દાખલ કરવાના, કમી કરવાના, કોઈના વહેંચણી કરવી હોય, અલગ કાર્ડ કરવા હોય, એ બાબતમાં નિરાધાર વૃદ્ધો માટેની વિધવા બહેનોની પેન્શનની યોજના, આધાર કાર્ડની યોજના, એ સિવાય ગામ નમૂના નંબર 7, 12, 8 ના નકલોની યોજના, તલાટી સાહેબ તરફથી જન્મ મરણના દાખલા, આકારણી રજિસ્ટરોની નકલો, CDSના બચ્ચાઓનું આધાર સીડિંગની પણ કામગીરી, એ સિવાય આરોગ્યના અધિકારી આરોગ્યની ચકાસણી, બેંકોની ના અધિકારીઓ દ્વારા વીમા સુરક્ષાની યોજનાઓ, એના કોઈ જે રાજ્ય સરકાર તરફથી જે 2000ની જે યોજના આવેલી છે એમાં કોઈના KYC બાકી રહી ગયા હોય તો એ કામગીરી તમામ સ્થળ ઉપર સ્પોટ વિના મૂલ્યે કરવામાં આવે છે. ડીસા ખાતે આવેલી જૂની મામલતદાર કચેરીમાં આવેલું ગોગા મહારાજનું મંદિર અદકુ આસ્થાનું કેન્દ્ર છે. એક સમયે આ સ્થળ પર ડીસાની મામલતદાર કચેરી કાર્યરત હતી અને તે સમયે પણ આ મંદિર પ્રત્યે લોકો અતૂટ આસ્થા ધરાવતા હતા. ડીસામાં મામલતદાર કચેરી નવી બન્યા બાદ આ સ્થળ પર ડીસા શહેર ઉત્તર પોલીસ મથક પણ કાર્યરત હતું. તે સમય પણ અહીં ગોગા મહારાજની પૂજા અર્ચના થતી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અહીં ગોગા મહારાજની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા મીનલબેન વાધણિયા અને તેમના પતિ યજ્ઞમાં યજમાન બન્યા હતા. આ પ્રસંગે વિદ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા યજ્ઞ પ્રસંગે રવિભાઈ દવે અને જ્યોતિન્દ્રભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કર્યા હતા. દાતા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ સભ્ય બન્યા બાદ ગેનીબેનનું આ સમારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન સમાજથી કુરિવાજો દૂર કરવાની વાત કરી હતી. સાથે સાથે સમાજની દીકરીઓને પણ પોતાના પિતાની પાઘડી જાળવી રાખવા ઠાકોર સમાજની મર્યાદા જાળવવાની અપીલ કરી હતી. આજે દાતા તાલુકાના ઠાકોર સમાજે સંસદ સભ્ય થયા પછી સન્માન રાખીને બધાને તમામ સમાજોએ મદદ કરી એનો આભાર માનવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો. ત્યારે દાતાના તમામ સમાજોએ જેણે મદદ કરી એનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિસ્તારમાં દીકરા દીકરીઓને ભણે, સારું એજ્યુકેશન મેળવે એ માટે 3, 4 કે 5 ગામો વચ્ચે લાઇબ્રેરી બને એ માટે પણ અમે પ્રયત્નો કરીશું. અને સર્વ સમાજ, સર્વ ધર્મ, તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવના કેળવે એ વર્તમાન સમયની માગ છે. બેન દીકરીઓની વાત હોય તો એ પણ સારું શિક્ષણ મેળવીને જ્યાં પણ એમને પોતે ઈચ્છે છે કે મારે આ સ્ટેજે જવું છે એના માટેના પ્રયત્નો કરે. આવનાર સમયમાં મેં એક જ વાત કરી કે
તમે એવા પ્રજાના પ્રતિનિધિ ચૂંટો કે જે તમારું કામ ઈમાનદારીથી કરી શકે. ભલે એની પાસે કોઈ આર્થિક સદ્ધરતા હોય કે ના હોય, પણ તમે એને ઈમાનદાર માણસને સારા વ્યક્તિને ચૂંટશો તો એ ગૌરવભેર તમારું કામ. આજના કાર્યક્રમમાં તમે પાઘડી લઈને જે સવાલ ઊભા કર્યા છે, તો આપણે જે જૂના સાથી છે અલ્પેશ ઠાકોર, એમને લઈને શું કહેવા માગો છો જે અત્યારે શાંત થઈ ગયા છે? કોઈ સમાજ કે કોઈ પણ આગેવાનો પાઘડી બંધાવે ત્યારે એની માન મર્યાદા, એના સંસ્કૃતિ, એની પરંપરા શું છે એ હું ખૂબ સારી રીતે જાણું છું. બનાસકાંઠા જિલ્લો હોય, ઠાકોર સમાજ હોય, તમામ સમાજે પાઘડીઓ જે બંધાવી છે એની માન મર્યાદા પૂરેપૂરી હચવાશે અને ક્યાંય એવું કામ નહીં થાય કે જેથી કરીને પાઘડી કલંકિત થાય. ભૂતકાળમાં ક્યારે એ બાબતમાં કોઈ કાર્ય એવું નથી કર્યું અને આવનાર સમયની અંદર પણ નહીં કરું. એની મા જગદંબા અમને સૌને શક્તિ આપે અને એ પૈકીના કાર્યો અમને કરતા રહે. ધાનેરા તાલુકાના બાપલા પ્રાથમિક શાળાના યજમાન પદે આજે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા તાલુકામાંથી 65 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો રજૂ કરી હતી. ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાગૃતિબેન દેસાઈની હાજરીમાં શરૂ થયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ પોતાની સૂઝબૂઝ સાથે અલગ અલગ વિષયો પર મેડલો રજૂ કર્યા હતા. ગુજરાત શિક્ષણ વિભાગ પ્રેરિત તાલીમ ભવન બનાસકાંઠા જિલ્લાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ તબક્કામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન થાય છે, જેમાં શાળા સેન્ટર કક્ષાએ, ત્યારબાદ CRC કક્ષા અને તેમાં પસંદગી થયેલી કૃતિઓ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે છે. ધાનેરા તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળામાંથી 65 જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી, જેમાં મુખ્ય વિષય ટ્રાફિકની સમસ્યા સાથે પ્રદૂષણ અને આધુનિક અને ઓર્ગેનિક ખેતીને લગતા મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે ખેતીમાં ઉપયોગી સાધનો ઉપરાંત મોબાઈલથી થતા ગેરફાયદા અને સુરક્ષા બાબતેના મોડેલ આકર્ષિત બન્યા હતા. બાળ વૈજ્ઞાનિકોએ પ્રોત્સાહન મળે તે માટે શિક્ષકોની મંડળી, ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરીએ શિલ્ડ અને ઇનામનો સહયોગ કર્યો હતો. આજરોજ GCRT દ્વારા પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ બાપલા મુકામે બાપલા કેન્દ્ર શાળાની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે તાલુકા કક્ષાનું. આ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર લગભગ 65 કૃતિઓ સમગ્ર ધાનેરા તાલુકામાંથી બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ છે. અને આ 65 કૃતિઓનું મૂલ્યાંકન માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો થકી અત્યારે થનાર છે અને ત્યારબાદ સાંજે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને એમને પેડ પાટિયા દ્વારા આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર એમને નવાજવામાં આવશે. મુખ્ય ઉદ્દેશ છે કે બાળકો વિજ્ઞાન પ્રત્યે એમની જાગૃતિ અને જિજ્ઞાસા વધે અને બાળકો બાળ વૈજ્ઞાનિકો દ્વારા ભવિષ્યની અંદર એ પણ સારા વૈજ્ઞાનિક બની શકે. આના હેતુ NCERT અને GCRT પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ આજે તાલુકા કક્ષાનું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવનાર છે. ધાનેરા એજ્યુકેશનના ટીમના નિમંત્રણ સાથે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબરે આવેલ કૃતિ આગામી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે. આવા આયોજનો બાળકોમાં શિક્ષણને લઈ ઘણા મદદગાર સાબિત થાય છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. જિલ્લા પોલીસ વડાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગામડાઓની લીધી મુલાકાત. સરહદ પર રહેતા લોકોને પડતા પ્રશ્નોની જાણકારી મેળવી યોગ્ય સમાધાન લાવવાની આપી ખાતરી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તેમજ સુઈગામ પીઆઈ એચએમ પટેલ તેમજ વાવ સુઈગામ માવસરીના પોલીસ સ્ટાફ મિત્રો સાથે મળી સરહદી સુઈગામ તાલુકાના બોર્ડર વિસ્તારના 0 પોઈન્ટ તેમજ ટુરિઝમની મુલાકાત યોજી હતી। આ મુલાકાત દરમિયાન બીએસએફના જવાનો જોડે બેઠક યોજી સરહદી પંથક પર બોર્ડરની નજીક આવેલા 14 ગામોની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી। વધુમાં સ્થાનિક લોકોના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। પાલનપુરના તિરુપતિ રાજનગર ખાતે દીકરી પૂજન સાથે નવરાત્રીનો પ્રારંભ। દીકરીઓની પૂજા બાદ કુમકુમ પગલા પાડી ગરબાની રમઝટ બોલાવી। બનાસકાંઠા કોરી ઉદ્યોગ માલિકોએ આપ્યું આવેદનપત્ર। પડતર પ્રશ્નોને લઈને કોરી ઉદ્યોગ ઠપ। ધાનેરા તાલુકાના બાપલા ગામ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં બાળકોએ કરી 65 કૃતિઓ રજૂ। બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓએ સૌને કર્યા મંત્રમુગ્ધ। જિલ્લા પોલીસ વડાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ગામડાઓની લીધી મુલાકાત। સરહદ પર રહેતા લોકોને પડતા પ્રશ્નોની જાણકારી મેળવી યોગ્ય સમાધાન લાવવાની આપી ખાતરી। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।